વડોદરામાં સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે નિરાધારોને ગરમ ધાબળાનું વિતરણ કરાયું। સંસ્થાના સંચાલક વિક્કી શ્રીમાળીએ દાતાઓનો આભાર માન્યો। વડોદરા શહેરમાં વર્તમાન શિયાળાની કાતિલ ઠંડીના પ્રકોપ વચ્ચે સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સરાહનીય માનવ સેવાનું કાર્ય કરવામાં આવ્યું છે। સંસ્થા દ્વારા સતત છઠ્ઠા વર્ષે ફૂટપાથ પર વસવાટ કરતા શ્રમિકો અને નિરાધારોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। સેવા કાર્ય અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો જેવા કે એસએસજી હોસ્પિટલની સામે, ફતેગંજ બ્રિજ નીચે, કારેલીબાગ અને જેલ રોડ જેવા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા, જે ખુલ્લા આકાશ નીચે સૂતા લોકોને ગરમી વસ્ત્રોની હૂંફ પૂરી પાડવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં અવિરતપણે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે। સમાજના છેવાડાના અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી સેવા પૂરી પાડવી એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। આ સંસ્થા દ્વારા દર ગુરુવારે એસએસજી હોસ્પિટલ ખાતે સાઈ પ્રસાદી અન્નક્ષેત્ર તેમજ શ્રી બળિયાદેવ મહારાજ મંદિર ભૂખ્યાજનો માટે ભોજન વ્યવસ્થા જેવી પ્રવૃત્તિઓ નિયમિતપણે ચલાવવામાં આવે છે, જેના થકી અનેક જરૂરિયાતમંદોને સહાય મળી રહી છે। આ વર્ષના ધાબળા વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક શ્રેષ્ઠીઓ અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો। કાર્યક્રમના અંતે સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિક્કી શ્રીમાળીએ આ માનવ સેવાના યજ્ઞમાં આર્થિક અને શારીરિક રીતે સહભાગી થવા તમામ દાતાશ્રીઓ તેમજ સેવાભાવી સભ્યોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। શિયાળાની ઋતુમાં ગરીબોને હૂંફ પૂરી પાડતા આ કાર્યની શહેરભરમાં પ્રશંસા કરવામાં આવી રહી છે। આજરોજ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા સતત છઠ્ઠા વર્ષે શિયાળાની કડકડતી ઠંડીમાં જે ફૂટપાથ પર વસવાટ કરતા જે લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના આયોજનની અંદર અમારા સાઈ શક્તિ સેવા ગ્રુપના તમામ દાતાશ્રીઓ અને સાથે સાથે અમારા જેટલા પણ સભ્યો છે એ તમામ લોકો જોડાયા હતા અને આ વિતરણનો કાર્યક્રમ હવે વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ, ફતેગંજ વિસ્તાર, સ્ટેશન વિસ્તારના વિવિધ જે વિસ્તાર છે ત્યાં આગળ અમે તેનું વિતરણ કરીને જે ફૂટપાથ પર વસતા લોકો છે તે લોકોને ઠંડીમાં રાહત મળે તે હેતુથી ધાબળા અને વિતરણ કરીને તે લોકોને લાભાર્થીઓને લાભ આપ્યો હતો। અને સતત આ જે સેવા કાર્યની અંદર અમારા જે દાતાશ્રીઓ છે જે દર અમારા કાર્યની અંદર સેવામાં સહભાગી થાય છે તે બદલ તમામ દાતાશ્રીઓનો અને તમામ કાર્યકારી સભ્યોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।